ઘણા પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા થઈ ગયા, પણ આ બાજુનો તમારા મોરારજી દેસાઈ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા ઓન પોસ્ટ, ત્યારે હિંમત તમારી ઘરે આવ્યા છે? તમારી ઘરે આવ્યા છે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા? આવ્યા તમને બોલાયા છે? વિચાર કરો, આ ક્યાં પ્રાઇમ મિનિસ્ટર નથી આવ્યા. તો આપણે ક્યાં પ્રમુખ સ્વામી આવી ગયા કે નહીં? આપણે ખેતરની અંદર આવી ગયા, આપણી કોઠીઓ પર હાથ મૂક્યા, આપણા ઢોરો પર હાથ મૂક્યા, આપણા છોકરા પર હાથ મૂક્યા, કેટલા બધા બધા. પણ તે વખતે આપણને નથી સમજાતું. આવે ને ક્યાં જાય બીજે, ક્યાં જાય બીજે. લ્યો અત્યારે જ બોલાવી લાવો બાપાને. એ જ બાપા છે, જે બાપા વિચાર કરતા એ જ બાપા છે. અત્યારે કેટલા દર્શન દુર્લભ છે, નથી થતા દર્શન. આ વસ્તુ આપણને સમજાય ને તો ભેટમ ભેઠા થાય. એના અનેક દાખલાઓ છે. તો બાપાએ આપણને કૃપા કરીને આ દર્શન દે છે, બોલાવે છે. દુર્લભ છે પણ આજે સુલભ થયા છે. એટલે આપણને એનો મહિમા સમજાતો નથી. એ માણસ જેવા દેખાય છે, પણ જો જેમ જેમ પ્રતાપ દેખાય ને. પ્રમુખ સ્વામી મહારાજ આબુમાં હતા, આબુમાં હવે ન કાપતા હતા. પછી ઇન્દાવાદ મેં ડ્રાઈવર મર્સિડીઝ બેન ચલાવનાર પાયલોટ સાહેબ કે બાપા મહારાજ પેલો પત્ર લખતા હતા અને પછી દિવેલ ખૂટ્યું, ઘી ખૂટ્યું, તેલ, તો પગમાંથી અંગૂઠામાં તેજ કાઢ્યું. એમ તમે આ નાકમાંથી તેજ કાઢો. ત્યારે પ્રમુખ સ્વામી કહે છે, ઇન્દાવદન, જો હું તેજ કાઢીશ ને તો તું કૂદીને નખી તલાવમાં પડીશ. એટલે કહે છે ને, સમર્થ થકા જે જરણા કરવી ને, એટલે આ મોટા પુરુષ આપણી પાસે રહેશે ને કે રહી શકે એવું નથી. વિચાર કરો, આપણી પાસે રહ્યા એ મોટા મોટી દયા. આપણે એને બોલાવ્યા, ગાળ માટી નાખા. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ કૃપા કરો, તે મહારાજે પછેડી ઓળી હતી, નાખી દીધી કે હવે છે આવરણ. વિચાર કરો, આ તમારી ભેગામાં રહ્યા, આ ભરી સભામાં તમારી મા બન્યો અને તમને મારા ખોરામાં બેહાડ્યા, તમારા મોથા પર દૂધપાક ધોળ્યા, કમંડળ કમંડળ, દેડકડી દેડકી, કમંડળ કેટલું દૂધ કમંડ, માલવાની થપી તમારી છાતી પર ખડકલો નાખ્યો, ખવડાયો તમારા. ફરી બાળકની જેમ ગમે તેમ બોલશો તો અમે સહન કર્યું છે. હવે કેટલી દયા જોઈએ છે, કઈ દયા. ત્યારે બ્રહ્માનંદ સ્વામી મહારાજ તમે દયા કરી છે, પણ એની દયાનો નાયગ્રા ફોલ્સ વેચે. દયા કરો નહીં, હવે યાદ કરો એને. ભગવાનની કૃપા એવું છે. પણ જીવ કેવો છે ખબર છે? કર્યા કૃતને જે ન જાણે ને એ કેવો છે? કૃતજ્ઞ છે. એમ અનંત ઉપકાર મહારાજા પર કર્યા છે. આ લોકની અંદર આવ્યા. વિચાર કરો, કહ્યું ને, એક મોટો વડોપ્રધાન હોય અમેરિકાનો, એ ઓબામા સાહેબ ઝૂંપડપટ્ટી મરે નહીં, એમ આપણી સાથે આ પુરુષ આવ્યા, કાઠીઓ પણ રહ્યા. કેટલા સુલભ થયા. મહારાજ પોતે અગતરાયમાં પધાર્યા હતા અને તે વખતે એમનો દીકરો મેઘલો, પર્વતભાઈ દીકરો મેઘલો નાનો, તો મહારાજ ગાડામાં બેસીને જતા છે અગતરાયથી. તો પેલો મેઘલો બેસવા આવે, 8-10 વર્ષનો છોકરો નાનો બેસવા આવે. તો મહારાજ સાહેબ આમ મારે આમ પગ વડે હાથ વડે, તો પેલો નીચે પડી જાય. એમ 2-3 વાર છોકરો નીચે પડી ગયો, 2-3 વાર. પછી ખીજાણો તો પગે બટકું ભરી દીધું. વિચાર કરો, કેટલા દુર્લભ ભગવાન, પણ કેટલા સુલભ આજે બન્યા છે. એ આપણે આવા દ્રષ્ટાંતો જોઈએ ત્યારે ખબર પડે, નીકળ ભેગું ના થવાય. સુદામો બિચારો ગયો ને દ્વારકા, તો ધક્કે ચડાવી દીધા. વિચાર કરો, આપણે આ ભગવાન સંત કેટલી દયા કરી અને પોતે આ લોકની અંદર પધાર્યા. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ અમે ક્યાંય લોકમાં ના રહ્યા, ક્યાંય ન લો અક્ષમ નહીં, તમારી ભેગા આવ્યા. હવે કેટલી દયા જુઓ છે. આવરણ કાઢી નાખ્યું તો સમજાય. એમ આપણને પણ ખરેખર આવો યોગ થયો છે. તમે દુર્લભ યોગ
હાટીના મારિયામાં પેલો ભગવાન દાસજી વોચમેન તરીકે કેશર આંબાળા બાપાએ કહ્યું સત્સંગમાં અભાવ અંગરૂપે ખટાશ ન ભરે તો સત્સંગનું શું કેસર કેરી જેવું આખા કેસર કેરીના જ આંબા વાળ્યા એક કેસર કેરીના બધા અને આમ કહ્યું ને પેલા હાથથી તોડી લે એટલે બધા ઝૂકી ગયેલા આંબા. તો એક આંબાવાડિયાની અંદર ભગવાન દાસ સાધુ પીપલગના હતા, આપણો ભાઈ કાકા હતા ને એના સંબંધમાં થાય. એ ભગવાન દાસ સ્વામી ત્યાં રાખ્યા છે. સ્વામીએ ગુણાતીત બાપાએ જુનાગઢ અંડર આવ્યું એટલે વોચમેન તરીકે રાખે, હાથવે કરે. તો એક હેલિકોપ્ટર આવ્યું, હેલિકોપ્ટર. ભગવાન દાસ કહે તમે ચોથી આવ્યા? તો કે ભાઈ અમે બ્રહ્મા વિષ્ણુ શિવ છીએ. કંઈ શું કરવા આવ્યા? કેસર કેરી ખાવી ખબર કે અમારે ગુણાતીત બાપાના દર્શન કરવા છે. તો કહે છે પ્રોટોકોલ કોઈ નથી, જાઓ ઓપન એડમિશન. ડૉક્ટર વજુભાઈ નથી, योगी चरण स्वामी नहीं, नारायण चरण भावी नहीं है, खुला है, आप जा सकते हैं, नो प्रोटोकॉल. એમનો ન જવાય અમારે. તો શું છે, તમે ચાલો અને એમને દર્શન કરાવો. ખરેખર હું સુરતમાં ગયો શરૂઆતમાં, ત્યારે પ્રમુખ સાહેબ મહારાજ પધારવાના હોય ને, તો અમે કલેક્ટર છે કે મોટા અમલદારો છે, ઓફિસરો હોય એને મળવા જઈએ. તારે એ લોકો શું કહે, આઈ એમ વેરી વેરી બીજી. અત્યારે એ કહે છે અમને દર્શન કરાવો. મેં કહું હવે એ ઈજી નથી. હાથ સલામો ભરને કોઠાઈની કાગળ લખાઈ જાય, મહંતનો કાગળ લખાય ને ડૉક્ટર સ્વામીનો કાગળ લખાઈ જાય તો નહીં. હવે દુર્લભ છે તારે. પણ તે વખતે ક્યાં જાય, અહીં બેઠા છે ને, 7:30 ની પૂજામાં અહીં બેઠા નથી. વિચાર કરો, બહુ દુર્લભ છે. તો પછી હેલિકોપ્ટરમાં બ્રહ્મા વિષ્ણુ શિવ અને પેલા ભગવાન દાસ શેઠ બેસી ગયા અને ઉપાડ્યું હેલિકોપ્ટર. અને ગુણાતીત બાપા તો સવારે 4 વાગ્યા ઉઠ્યા, રાત રહે પાટલી 4 ઘટિકા થઈએ અને ઝાડુ કાઢે એ મહંત સ્વામી. મહંત ઝાડુ કાઢીને પછી મંગલાના ડંકો થાય ત્યારે પ્રદક્ષિણા ફરે. ત્યાં પેલા ભગવાનદાસ આવ્યા. એટલે અહીં ચોથી ભગવાનદાસ હતા ને પોરમાં ચોથી આવેલા. તે વખતે વાહન વ્યવહાર બધી વ્યવસ્થા નહીં. કે આવું વાત બની છે, બ્રહ્મા વિષ્ણુ તમારા દર્શન કરવા આવે છે. એમ ક્યાં છે સ્વામી, તમે કહો તો. કારણ કે એ લોકો કહે છે કે અમારે એમ માટે લખ્યું છે નો એડમિશન વિધાઉટ પરમિશન. તમે અમને લઈ જાઓ. સ્વામી કે આમ ગયા પછી સ્વામી જતા રહા પતિ. આ કાલિદાસની કલ્પનાઓ નથી, આ ગુણાતીત સ્વામી જીવન ચરિત્રમાં લખાયું છે. પણ એ પુરુષ આજ આપણી ત્યાં આવ્યા છે. એ આપણને જો આ ચક્ષુ બદલાય ને તો સમજાય એવું છે મહિમા. નહીંતર મહારાજ ને સ્વામીનો મહિમા આપણને સમજાય એવો નથી.